ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલ બિહારના રાજ્યપાલ એવા આનંદીબેન પટેલની પુત્રી એટલે કે અનાર પટેલનું હમણાં જ ખોડલધામમાં એક સંગઠન અધ્યક્ષ તરીકે નિમણૂક થઈ છે। ત્યારે હમણાં તાજેતરમાં જ ખોડલધામમાં એક પ્રસંગ યોજાયો હતો। ત્યાં એક સભા યોજાઈ હતી અને એમાં અનાર પટેલે અધિકારીઓને મીઠા શબ્દોમાં એક ટકોર કરી છે। તો શું ટકોર કરી છે અને અનાર પટેલે પોતાના શબ્દોમાં અધિકારીઓને શું કહી દીધું એ જાણીએ આ વિડીયોમાં। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બેનિફિટ ન્યૂઝ અને હું છું મહેશ। હું ભાઈને અને એમના જીવનને જોતી હોઉં છું અને જ્યારે પણ કોઈ પણ નાનો નિર્ણય કે મોટો નિર્ણય પણ એમણે લીધો હોય એ નિર્ણયથી જે બી સક્સેસ સ્ટોરી બની હોય પણ એનો હંમેશા શ્રેય એમણે માને આપ્યો। તમે વિચારો કે હંમેશા ભક્તિને એમણે પ્રાધાન્ય આપ્યું અને ખોડલધામ ટ્રસ્ટમાં આપણે કહીએ છીએ કે ભક્તિ દ્વારા એકતાની શક્તિ। આજે આપણો સમાજ ભેગો થયો છે એનું કારણ ભક્તિ પણ છે। એટલે આજે આપણે બધા ભેગા થયા છીએ અને હરેશભાઈએ બહુ જ સરસ આ કાર્યક્રમ આયોજન કર્યો છે। એમને બી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કારણ કે બહુ સરસ રીતે કાર્યક્રમ આયોજન થયો। પણ એટલું ચોક્કસ કહીશ કે સંગઠનમાં બહુ જ શક્તિ છે। તમે અધિકારી છો, તમે કર્મચારીઓ છો, તમે શિક્ષકો છો, તમે પોલીસમાં ક્યાંક છો, તમે તલાટી છો, તમે એ ક્લાસ 1 ઓફિસર છો, કાલે કદાચ આપણામાંથી અહીંયા સેક્રેટરીઝ પણ બનશે અને દેશની સેવા કરવાનો તમને મોકો મળ્યો છે અને એ મોકો તમે જાતે તમારી મહેનતથી અને સમાજના સહયોગથી તમે અહીંયા પહોંચ્યા છો। બસ એટલી જ અપેક્ષા છે કે આપણે કેવી રીતે સંગઠન સાથે જોડાઈને વધારે ને વધારે આપણા યુવાનોને આપણે દેશ સેવામાં લગાડી શકીએ। પોઝિટિવલી જે પણ જગ્યા પર, જે પણ હોદ્દા પર આપણે બેઠા છીએ, જે આપણે નિર્ણય કરી શકીએ એ નિર્ણય લાર્જર રીતે આપણે એને જોઈએ, ફક્ત આપણા અરાઉન્ડ ના જોઈએ અને કમ્પ્લીટલી સમાજ આધારિત અગર આપણે જોઈશું તો કોઈ પણ લીધેલો નિર્ણય એ મોટો ક્યારે થઈ જશે ખબર નહીં પડે। હું એટલું ચોક્કસ કહીશ કારણ કે આજે હું મમ્મીને યાદ કરીશ કે જ્યારે પણ એની જોડે કોઈ પણ એક ફાઇલ પણ આવતી અને એને મને યાદ નથી કે ક્યારે એણે ઇન્ડિવિજ્યુઅલ કોઈ નિર્ણય લીધો હોય। એ હંમેશા કોઈ એક ફાઇલ આવે તો એ સતત બધાને પૂછતી કે આવી કેટલી ફાઇલો છે અને એવી જેટલી પણ ફાઇલો છે એ બધી ફાઇલો એક સાથે એનો નિર્ણય થશે અને એને ઊંડા ઉતરવું, એની જે લોસ છે એને સમજવા અને એમાંથી કેવી રીતે અમેન્ડમેન્ટ કરી અને લોકોના પ્રોબ્લેમને સોલ્વ કરવા। એટલે આપણે જ્યાં પણ બેઠા હોઈએ ત્યાં સ્વાભાવિક રીતે નાના આપણા નિર્ણયથી અને આપણી ડિટેલિંગથી, હું ડિટેલિંગ એટલા માટે કહીશ કારણ કે ડિટેલિંગ વગર આપણે દેશ સેવામાં કામ નહીં કરી શકીએ। તમે કર્મચારી છો, કાલે તમારી જોડે ફાઇલો આવશે, એક ફાઇલનું ડિસેક્શન નહીં કરો ત્યાં સુધી કદાચ આપણને ખબર બી નહીં પડે કે આ ફાઇલ સાચી છે કે ખોટી। બહુ લાઇટ મોડમાં બી એક વસ્તુ હું કહું કે આપણા હાથમાં હોય છે કે આપણે ફાઇલને પોઝિટિવ કરવી કે આપણે ફાઇલને નેગેટિવ કરવી અને એ સત્તા અધિકારીશ્રીઓ પાસે છે। અને હું એવું ચોક્કસ કારણ કે બહુ સરસ એમણે કીધું કે સમાજ અને સોસાયટી એ જ બધી જગ્યા પર સંસ્થાઓ જ છે, સાચી વાત છે, પણ સંસ્થા ફિઝિકલ ફોર્મમાં હોય છે પણ આપણા હૃદયને આપણે કેવી રીતે સંસ્થા બનાવીએ ને એ બહુ અગત્યનું છે કે હું જે પણ જગ્યા પર છું, હું સામેવાળી વ્યક્તિને જો હાથ લાંબો કરીને મદદ કરીશ ને તો મને કોઈ સંસ્થાનું લેબલની જરૂર નહીં પડે, હું પોતે જ સંસ્થા થઈશ। ખોડલધામ ટ્રસ્ટ એવી જ રીતે સંગઠનનું કામ કરે છે। કોઈ પણ વ્યક્તિ આવે, નાનામાં નાની વ્યક્તિ આવે સંગઠનમાં, હું ટ્રસ્ટીઓને પણ ઘણા વર્ષોથી જોઉં છું અને કેટલા બધા વર્ષોથી નીચેના કાર્યકર્તાઓને જોઉં છું કે હંમેશા ખડે પગે હોય છે કે સમાજમાં કોઈ પણ એક એવો પ્રશ્ન અમારી સુધી પહોંચ્યો તો અમે એને 100% એનો ઉકેલ લાવવામાં મદદ કરીશું। આપ સૌ સાથે બી અમે એ જ અપેક્ષા રાખીએ છીએ અને સંગઠન અધ્યક્ષ તરીકે ચોક્કસ એવું કહીશ કે તમે ભલે ગમે એટલા બિઝી હો અને ગમે એટલી મોટી તમારી નોકરી હોય પણ સંગઠનમાં જો તમે જોડાશો તો અમને આનંદ થશે અને આપણું આ સંગઠન, કર્મચારીનું સંગઠન, આપણે ઓબ્વિયસલી ગુજરાત લેવલ ઉપર આપણું ચાલે જ છે પણ હજી વધારે ને વધારે લોકોને આપણે જોડીએ અને વધારે ને વધારે યુવાનોને કર્મચારી બને એ દિશામાં જો તમે મેન્ટરશિપ આપી શકો તો એવી અપેક્ષા સાથે વિરમું છું। થેન્ક યુ।